તો વનસ્પતિ પેશીઓમાં આજે આપણે જે વર્ધનશીલ પેશીઓ વિશે આગળ માહિતી મેળવી ગયા અને વર્ધનશીલ પેશીઓ શું છે એ પણ આપણે એક પ્રવૃત્તિ દ્વારા ડુંગળીના કંદ આપણે લઈને પ્રવૃત્તિ કરેલી હતી અને તેના દ્વારા જ આપણે જાણ્યું હતું કે જે વર્ધનશીલ પેશી છે એ ખરેખર કેવા પ્રકારના કાર્યો માટે ઉપયોગી છે। ત્યારે આપણે એ વસ્તુની ખ્યાલ આવ્યો હતો કે આ જે વર્ધનશીલ પેશી છે એ ખરેખર વનસ્પતિમાં એની વૃદ્ધિ અને વિકાસ સાથે સંબંધિત છે। એટલે કે વનસ્પતિનો કોઈ ભાગ જે છે એનો વૃદ્ધિ થતો ભાગ છે એમાં આ વર્ધનશીલ પેશી આવેલી હોય છે એવું આપણે તારણ એવું આપણે અવલોકન છે એ મેળવી શક્યા હતા। બરાબર, હવે આ જ પ્રવૃત્તિના આધારે જો આપણે વર્ધનશીલ પેશીની એક કોઈ ચોક્કસ વ્યાખ્યા આપવી હોય તો કઈ રીતે આપી શકાય? તો હવે આપણે આ વર્ધનશીલ પેશીની એ વ્યાખ્યા વિશે વાત કરીએ તો આપણે કહી શકીએ કે જે પેશીના કોષો કોષ વિભાજન પામી નવા કોષોનું સર્જન કરે તેને વર્ધનશીલ પેશી કહે છે। કારણ કે આપણે કીધું કે વર્ધનશીલ પેશી છે એ ખરેખર વનસ્પતિના વૃદ્ધિ માટે ઉપયોગી છે, વનસ્પતિના કોઈ એક ભાગની વૃદ્ધિ માટે ઉપયોગી છે। તો ત્યારે થશે શું કે ત્યાં કોઈ પણ એક કોષ રહેલો હશે તો આપણે આગળ જોયું એ પ્રમાણે કોષોના કોષ વિભાજન દ્વારા એટલે એક કોષમાંથી બે કોષ, બેમાંથી ચાર, ચારમાંથી આઠ એ રીતે કોષોનું કોષ વિભાજન થશે અને એ દરેકે દરેક કોષ જે છે એ એકબીજા સાથે જોડાઈને એક પેશીનું નિર્માણ કરશે અને એ વનસ્પતિનો એ જે ભાગ છે એની વૃદ્ધિ માટે એ મદદરૂપ થાય છે। બરાબર, તો આ રીતે આપણે કહી શકીએ કે જે પેશીના કોષો કોષ વિભાજન પામી નવા કોષોનું સર્જન કરે આવા પ્રકારની પેશીને આપણે વર્ધનશીલ પેશી કહીએ છીએ। બરાબર, તો આ એક વર્ધનશીલ પેશીની વ્યાખ્યા થઈ ગઈ। હવે આપને ખબર છે કે વનસ્પતિ જે હોય એ વનસ્પતિના વૃદ્ધિવાળા ભાગમાં આપણે અલગ અલગ ભાગ લઈ શકીએ। કારણ કે વનસ્પતિ જે છે કોઈ પણ છોડ આપણે અથવા તો કોઈ વૃક્ષ આપણે વાવીએ તો એ વૃક્ષની જ્યારે વૃદ્ધિ થતી હોય તો વૃક્ષની વૃદ્ધિ એના ઉપરના ભાગેથી પણ આપણે થતી જોવા મળશે, મૂળના ભાગેથી પણ એના મૂળ છે એ ઊંડે જમીનમાં ઊંડે સુધી જશે એટલે કે મૂળ તરફ એની જે વૃદ્ધિ છે એ પણ આપણે જોવા મળશે અને વનસ્પતિનું જે થડ છે એ થડની પણ વૃદ્ધિ આપણે જોવા મળે છે। બરાબર, તો આ રીતે આ વનસ્પતિના કહી શકાય કે વનસ્પતિની જે વૃદ્ધિ છે એ ઉપરની તરફ, નીચેની તરફ અને વચ્ચેના ભાગમાંથી પણ વનસ્પતિ છે એ વૃદ્ધિ પામે છે। હવે આ દરેક જગ્યાએથી વનસ્પતિ વૃદ્ધિ પામતી હોય તો એનો મતલબ એવો છે કે એ વૃદ્ધિવાળો જે ભાગ છે વનસ્પતિનો એ ભાગમાં આ વર્ધનશીલ પેશી છે એ રહેલી હોય। બરાબર, તો આ જે વર્ધનશીલ પેશી છે એટલે કે વનસ્પતિમાં જે વર્ધનશીલ પેશીનું સ્થાન કઈ જગ્યાએ આવેલું છે એ સ્થાનના આધારે વર્ધનશીલ પેશી જે છે એના અલગ અલગ પ્રકારો પાડવામાં આવે છે। તો આપણે આ વર્ધનશીલ પેશીના પ્રકારો એના જે સ્થાનના આધારે પ્રકારો પાડીએ છીએ એના વિશે વાત કરીએ તો વર્ધનશીલ પેશી સ્થાનના આધારે 3 પ્રકારમાં વિભાજિત કરવામાં આવે છે। એમાં પહેલો ભાગ જે છે એને આપણે કહી શકીએ છીએ અગ્રસ્થ વર્ધનશીલ પેશી, બીજો જે વર્ધનશીલ પેશીનો પ્રકાર છે એ છે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી અને ત્રીજો પ્રકાર છે એ છે પાર્શ્વીય વર્ધનશીલ પેશી। બરાબર, તો આ રીતે વનસ્પતિમાં કઈ જગ્યા ઉપર અથવા તો વનસ્પતિના વૃદ્ધિવાળા કયા પ્રકારના વૃદ્ધિવાળા ભાગમાં આ પેશી રહેલી છે એના આધારે એના 3 પ્રકાર પાડીએ છીએ, અગ્રસ્થ, આંતરવિષ્ટ અને પાર્શ્વીય વર્ધનશીલ પેશી। બરાબર, હવે આપણે જોઈએ કે અહીં પણ તમે આકૃતિમાં જોઈ શકો છો કે આકૃતિમાં એક વનસ્પતિનું એક છોડ જેવું તમને આકૃતિમાં દર્શાવેલું છે। એમાં આપણે ઉપરના ભાગની વાત કરીએ એટલે ઉપરની તરફ જે વનસ્પતિનો વૃદ્ધિવાળો ભાગ છે ત્યાં જે પેશી આવેલી છે તે થશે વનસ્પતિ માટેની અગ્રસ્ત વર્ધનશીલ પેશી। વચ્ચેનો આપણે ભાગ કીધો હતો તો વચ્ચેનો ભાગ કે જ્યાંથી વનસ્પતિની વૃદ્ધિ થતી હશે તો એને આપણે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી કહીશું અને નીચેનો ભાગ કે જ્યાંથી કહી શકાય કે વનસ્પતિની વૃદ્ધિ થતી હોય તો એવી જગ્યાએ પાર્શ્વીય વર્ધનશીલ પેશી છે એ આપણને જોવા મળે છે। બરાબર, તો આ રીતે વનસ્પતિમાં જે વર્ધનશીલ પેશી વનસ્પતિમાં એના કયા ભાગેથી એની વૃદ્ધિ થાય છે એના સ્થાનના આધારે વર્ધનશીલ પેશીને આપણે આ 3 ભાગોમાં વિભાજિત કરીએ છીએ। જે અહીં આકૃતિમાં પણ જોઈ શકાય, ઉપરની તરફ એટલે કે અગ્રસ્ત વર્ધનશીલ પેશી, વચ્ચેની તરફ લઈએ તો આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી અને નીચેની તરફ લઈએ તો એ થશે તમારી પાર્શ્વીય વર્ધનશીલ પેશી। બરાબર, હવે આગળ આપણે 3 જે વર્ધનશીલ પેશીના પ્રકારો છે અગ્રસ્થ, આંતરવિષ્ટ અને પાર્શ્વીય વર્ધનશીલ પેશી, આ 3 પ્રકારો માટે એના સ્થાન, એની રચના કેવી હોય છે અને એ વનસ્પતિમાં કયા પ્રકારના કાર્યો કરે છે એના વિશે આપણે માહિતી મેળવવાની છે। તો સૌપ્રથમ આપણે પહેલી વર્ધનશીલ પેશી જોઈએ જે છે અગ્રસ્થ વર્ધનશીલ પેશી। હવે અગ્રસ્થ વર્ધનશીલ પેશીની વાત કરીએ, અગ્રસ્થ વર્ધનશીલ પેશી તો આપણે આગળ જ જોયું કે વનસ્પતિમાં ઉપરની તરફ જે એની વૃદ્ધિ દર્શાવે છે તો ઉપરની તરફ વનસ્પતિની વૃદ્ધિ થાય ત્યાં અગ્રસ્ત વર્ધનશીલ પેશી રહેલી હોય છે। બરાબર, તો આપણે એના સ્થાનની વાત કરવાની છે તો સ્થાનમાં પણ અહીંયા પણ આપણી પાસે એક વનસ્પતિનો છોડ આકૃતિમાં દર્શાવેલો છે। આ છોડમાં ઉપરની તરફ એની જે વૃદ્ધિ થયેલી હોય એટલે કે પ્રકાંડનો જે વૃદ્ધિવાળો ભાગ છે એ વૃદ્ધિવાળા ભાગમાં અગ્રસ્થ વર્ધનશીલ પેશી રહેલી હોય છે અને સાથે સાથે
સાથે મૂળમાં પણ, મૂળની ટોચમાં પણ આ અગ્રસ્ત વર્ધનશીલ પેશી જે છે, મૂળનો વૃદ્ધિવાળો ભાગ છે, ત્યાં પણ અગ્રસ્ત વર્ધનશીલ પેશી છે એ આપણને જોવા મળે છે. એટલે કે વર્ધનશીલ પેશીનો, અગ્રસ્ત વર્ધનશીલ પેશીના સ્થાન વિશે આપણે વાત કરવી હોય તો છેલ્લે આપણે એક તારણ આપી શકીએ કે જે વનસ્પતિના જે ભાગમાં ઉપરની તરફ, એટલે કે વનસ્પતિનો જે અગ્રભાગ છે, બરાબર, તો અગ્રભાગમાં વનસ્પતિની જે વૃદ્ધિ છે એ વૃદ્ધિ ત્યાંથી નવા કોષો જે બને છે, એક કોષ છે એના કોષ વિભાજન દ્વારા નવા કોષો બનશે અને એ ભાગની વૃદ્ધિ થશે, તો એવી જગ્યાએ અગ્રસ્ત વર્ધનશીલ પેશી આવેલી હોય છે. એટલે આપણે કહી શકીએ કે વનસ્પતિનો પ્રકાંડનો વૃદ્ધિવાળો ભાગ અને સાથે સાથે વનસ્પતિનો મૂળનો જે વૃદ્ધિવાળો ભાગ છે, આવા ભાગમાં આ વર્ધનશીલ પેશી જે છે એ રહેલી હોય છે, અગ્રસ્ત વર્ધનશીલ પેશી, બરાબર. તો આ તો થઈ એના સ્થાનની વાત. ત્યારબાદ આપણે આ અગ્રસ્ત વર્ધનશીલ પેશી માટે એના કાર્યોની વાત કરીએ તો કયા પ્રકારના કાર્યો માટે એ રહેલી હોય છે, તો આપણે કહી શકીએ કે વનસ્પતિની જે વૃદ્ધિ છે, અહીંયા આકૃતિમાં પણ જોઈ શકો છો કે જે વનસ્પતિ છે, વનસ્પતિ મૂળની તરફથી પણ નીચેની તરફ જમીનમાં એના મૂળ પણ એની લંબાઈ વધારે છે, એટલે કે મૂળમાં પણ વૃદ્ધિ થાય છે અને ઉપર એના જે પ્રકાંડ છે, પ્રકાંડમાં પણ એને વૃદ્ધિ થતી આપણે જોઈ શકીએ છીએ, બરાબર. એટલે કે અહીં નવા કોષોના સર્જન દ્વારા વનસ્પતિના મૂળ અને એના પ્રકાંડની લંબાઈમાં વધારો કરવાનું જે કામ છે એ કામ મુખ્યત્વે આ અગ્રસ્ત વર્ધનશીલ પેશી છે એના દ્વારા થતું આપણને જોવા મળે છે, બરાબર. તો આ થયું અગ્રસ્ત વર્ધનશીલ પેશી, એનું સ્થાન અને એના કાર્યો. હવે આપણે વર્ધનશીલ પેશીનો જે બીજો પ્રકાર છે જે છે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી, તો હવે આપણે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી વિશે વાત કરીએ. તો હવે આ આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી એના વિશે આપણે વાત કરીએ તો સૌપ્રથમ આંતરવિષ્ટ વર્ધનશીલ પેશીના સ્થાનની આપણે માહિતી મેળવીએ. તો એના સ્થાન વિશે આપણે જોઈ શકીએ છીએ. એના માટે તમને અહીં આકૃતિમાં એક શેરડીનો એક કહી શકાય કે છોડ છે આપેલો છે. હવે શેરડી આપણે ખાતા હોઈએ છીએ, આપણે બધાને ખબર છે કે જ્યારે આપણે શેરડી ખાઈએ છીએ તો એ શેરડીનો જે અમુક ભાગ છે એ અમુક ભાગ એકદમ પોચો હોય છે, જે આપણે ચાવીને એ ખાવાનો પ્રયત્ન કરીએ છીએ, એમાંથી રસ ચૂસવાનો પ્રયત્ન કરીએ છીએ અને એમાંથી એટલો ભાગ પૂરો થશે એટલે નીચે એક ભાગ એવો આવશે કે જે થોડો કઠણ હશે, તો એ શેરડીનો પોચો ભાગ અને એનો કઠણ ભાગ જે રહેલો છે, જેને આપણે સામાન્ય ભાષામાં આપણે ગાંઠ કહીએ છીએ, અને જો વૈજ્ઞાનિક ભાષામાં એનો જવાબ આપણે કહેવું હોય કે ગાંઠને શું નામ આપી શકાય, તો એને આંતરગાંઠ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો અહીં જે આંતરગાંઠ છે એ બે આંતરગાંઠ વચ્ચેનું અંતર જે છે, બે આંતરગાંઠ વચ્ચેની જે વનસ્પતિની વૃદ્ધિ છે એ આ રીતે અહીંયા છોડની, શેરડીના છોડની વાત કરેલી છે, એ રીતે વનસ્પતિની ડાળીઓમાં પણ ઘણી વખત તમે આંતરગાંઠો જોતા હશો, બરાબર ને. તો આંતરગાંઠો વચ્ચેની જે લંબાઈ છે, લંબાઈમાં વૃદ્ધિ કરવાનું, એમાં વધારો કરવાનું જે કામ છે એ કામ આ આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી દ્વારા થતું આપણને જોવા મળે છે. એટલે કે અહીંયા જે આંતરગાંઠ છે એની બંને તરફ પોચા ભાગ આવેલા હોય છે, તો એ પોચા ભાગમાં સ્થાયી પેશી રહેલી છે. એટલે કે આ જે સ્થાયી પેશી છે એની વચ્ચે જે આંતરગાંઠવાળો ભાગ છે, તો એવી બે આંતરગાંઠ વચ્ચેની કહી શકાય કે વનસ્પતિની વૃદ્ધિ જે છે, વૃદ્ધિ આ આંતરવિષ્ટ વર્ધનશીલ પેશીને કારણે આપણે થતી જોવા મળે છે, બરાબર. એટલે કે અહીંયા આપણે કહી શકીએ કે જે ડાળીઓમાં જે આંતરગાંઠ રહેલી છે એ આંતરગાંઠ વચ્ચેની જે વૃદ્ધિ છે, વૃદ્ધિ આંતરવિષ્ટ વર્ધનશીલ પેશીને આભારી છે. ત્યારબાદ આપણે એના બીજા સ્થાન વિશે વાત કરીએ તો એક તો આંતરગાંઠની આપણે વાત કરી કે ત્યાં આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી રહેલી છે. એ સિવાય એ ક્યાં રહેલી હોય છે, તો આપણે હજુ પણ એના સ્થાનની વાત કરીએ તો વનસ્પતિના જે પર્ણો છે, એટલે કે વનસ્પતિના પર્ણોના તલ પ્રદેશમાં આ આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી રહેલી છે. તલ પ્રદેશ એટલે કયો કે કોઈ પણ ડાળી હોય તો એ ડાળીએથી એ પર્ણ છે બહાર નીકળતું હોય, તો એ જે ભાગ છે એને વનસ્પતિના પર્ણનો તલ પ્રદેશ કહેવાય. તો આ પર્ણોના તલ પ્રદેશમાં, એટલે સામાન્ય રીતે આપણે વનસ્પતિ, કોઈ પણ વનસ્પતિનું પાંદડું તોડીએ તો એની આગળ આપણે એક નાનું એવું દાંડલી જેવું જોવા મળે છે, એટલે કે ડાળીમાંથી એ ભાગ આગળ નીકળીને એમાંથી પર્ણો બનતા હોય છે, બરાબર ને. તો આ જે વનસ્પતિના પર્ણોનો તલ પ્રદેશ છે એ તલ પ્રદેશમાં પણ આ આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી છે એ આપણને જોવા મળે છે. તો આ તો થઈ આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી છે એના સ્થાન વિશેની વાત. હવે એના કાર્યો વિશેની વાત કરીએ કે કયા કયા પ્રકારના કાર્યો માટે ઉપયોગી છે. તો એક તો આપણે કીધું કે બે આંતરગાંઠ વચ્ચેનું જે અંતર છે, અંતર વધારવાનું કામ જે છે, એની લંબાઈમાં વધારો કરવાનું કામ જે છે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી દ્વારા આપણે થતું જોવા મળે છે. એ સિવાય તમે ઘણી વખત જોયું હોય તો કોઈ પણ વૃક્ષ હોય તો એ વૃક્ષ પરથી પાંદડાઓ અમુક સમયે સુકાઈને ખરી પડે છે અને ત્યાં નવી કૂંપણો ફૂટવાનું કામ થાય છે, નવા પાંદડાઓ આવે છે. તો આ જે ક્રિયા છે એમાં પણ કોષોના કોષ વિભાજન દ્વારા નવા પાંદડાઓ જે ફૂટે છે એમાં આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી જે છે રહેલી હોય છે અને એના વિકાસ દ્વારા આ નવા પાંદડા જે છે, નવા પર્ણ જે છે એ આપણને નવી કૂંપણો જે છે આપણને ફૂટતી જોવા મળે છે, બરાબર. તો આંતરવિષ્ટ વર્ધનશીલ પેશીના કાર્યોમાં મુખ્યત્વે બે કાર્યો કહી શકાય. એક તો આ રીતે જે પર્ણો ખરી પડે છે એના સ્થાને નવા પર્ણો જે આવે છે તેમાં
એમાં આંતરવિસ્ફર્ધનશીલ પેશી રહેલી છે, એટલે કે આ કાર્ય કરવા માટે પણ આંતરવિસ્ફર્ધનશીલ પેશી છે મહત્વનો ભાગ ભજવે છે. એ સિવાય આપણે કીધું કે કોઈ પણ વનસ્પતિની ડાળી અથવા તો શેરડીનું આપણે ઉદાહરણ લીધું તો એમાં એ જે આંતરગાંઠો રહેલી છે એ બે આંતરગાંઠો વચ્ચેની લંબાઈમાં વધારો કરવાનું જે કાર્ય છે એ કાર્ય પણ આપણને આ આંતરવિસ્ફર્ધનશીલ પેશી દ્વારા થતું જોવા મળે છે. કારણ કે જેમ જેમ એમાં કોષ વિભાજન થશે એમ એમ એ કોષ વિભાજન દ્વારા એ જે વર્ધનશીલ પેશી છે એનો પણ વૃદ્ધિ થશે, એનો પણ વિકાસ થતો આપણે જોવા મળશે ને એ રીતે આ આંતરગાંઠ વચ્ચેનું અંતર છે એ વધતું આપણે જોવા મળશે. એટલે સામાન્ય રીતે જે વર્ધનશીલ પેશીનું કાર્ય છે વૃદ્ધિ સંબંધિત એવું જ કાર્ય આંતરવિસ્ફર્ધનશીલ પેશી દ્વારા જ થશે. પણ કયા ભાગમાં? તો આપણે કીધું કે ડાળીના આંતરગાંઠવાળા જે ભાગ છે એમાં આંતરવિસ્ફર્ધનશીલ પેશીઓ રહેલી છે અને એ સિવાય પર્ણોના તલ પ્રદેશમાં પણ આંતરવિસ્ફર્ધનશીલ પેશી રહેલી છે. એટલે કે આ બે ભાગમાં જે વૃદ્ધિનું કામ છે વનસ્પતિમાં એ આ આંતરવિસ્ફર્ધનશીલ પેશી દ્વારા થતું આપણને જોવા મળે છે. બરાબર. તો આ આપણે વર્ધનશીલ પેશીનો બીજો પ્રકાર જોયો જે છે આંતરવિસ્ફર્ધનશીલ પેશી. ત્યારબાદ હવે આપણે એનો છેલ્લો પ્રકાર જે છે એટલે કે પાર્શ્વીય વર્ધનશીલ પેશી તેના વિશે માહિતી મેળવીએ. એમાં પણ આપણે સૌપ્રથમ એનું સ્થાન અને ત્યારબાદ એના જે કાર્યો છે એ આપણે જોઈએ. તો આ પાર્શ્વીય વર્ધનશીલ પેશીના સ્થાન અને એના કાર્યો વિશે માહિતી મેળવતા પહેલા આપણે એક સામાન્ય એવું ઉદાહરણ લઈએ અને તેના દ્વારા આ પાર્શ્વીય વર્ધનશીલ પેશી છે કેવા પ્રકારના કાર્યો માટે ઉપયોગમાં આવે છે એ આપણે જોઈએ. બરાબર. તો ઉદાહરણ આપણે એવું જોવાનું છે કે આપણે જો કોઈ એવા વૃક્ષો હોય કે સામાન્ય રીતે આ વૃક્ષો જે છે એ ખાલી ઉપરની તરફ વૃદ્ધિ પામતા હોય એટલે કે એની લંબાઈમાં જ વધારો થતો હોય, વૃક્ષો ઘેરાઓ ધરાવતા ના હોય તો એવા વૃક્ષો આપણા માટે ઘણી વખત કોઈ કામના નથી હોતા અથવા તો એવા વૃક્ષો છે એ આપણે કોઈ ઉપયોગમાં પણ લઈ શકતા નથી અને એ વૃક્ષો કહી શકાય કે ખરેખર એટલા બધા વ્યવસ્થિત આપણે જોઈ શકતા નથી. એટલે કે વૃક્ષો જે છે ખાલી માત્ર ને માત્ર એની લંબાઈમાં જ વધારો થાય તો એ વૃક્ષો આ કહી શકાય આપણે જે કીધું એ રીતે કોઈ ઉપયોગમાં પણ ના આવે ને બહુ સારા પણ ના દેખાય. બરાબર ને. તો વૃક્ષો જે હોય જે રીતે આપણે વડ છે, પીપળો છે, મોટા વૃક્ષો જોતા હોઈએ તો એ વૃક્ષો છે ઊંચાઈમાં પણ એટલા જ વધારે હોય છે અને સાથે સાથે એનો જે થડ છે એનો જે ઘેરાવો છે એ પણ આપણને વધારે જોવા મળે છે. હવે આવું શા માટે જોવા મળે છે? તો આ વસ્તુ એટલા માટે જોવા મળે છે કે અહીં આ જે પાર્શ્વીય વર્ધનશીલ પેશી છે વર્ધનશીલ પેશી રહેલી હોય છે. એટલે વૃક્ષો છે એની ઊંચાઈમાં તો વધારો થાય જ છે પણ સાથે સાથે એનો જે ઘેરાવો છે એનું થડ છે એની પહોળાઈ જે છે એમાં પણ આપણે વધારો થતો જોવા મળે છે. બરાબર. હવે આપણે વાત કરીએ તો અહીં આજે આપણે પાર્શ્વીય વર્ધનશીલ પેશીની વાત કરીએ છીએ તો એનું સ્થાન ખરેખર કઈ જગ્યાએ છે? તો આપણે કીધું કે જે વૃક્ષો છે એનો ઘેરાવો મોટો હોય એટલે કે વૃક્ષોનું થડ ખૂબ જ પહોળું હોય તો આ જે વૃક્ષોના થડવાળો જે ભાગ છે એ દ્વિદળી વનસ્પતિના મૂળ અથવા પ્રકાંડનો જે ભાગ કહી શકાય અથવા તો આ વૃક્ષોનો જે થડવાળો ભાગ છે અહીં આકૃતિમાં પણ તમે જોઈ શકો છો. હવે આ આકૃતિમાં તમે ધ્યાનપૂર્વક જુઓ ને તો તમને એક ગોળાકાર રીંગો છે એ રીંગો સ્વરૂપે તમે આકૃતિમાં એ રીંગો જોઈ શકો છો. તો આ રીંગો સ્વરૂપે જે આ થડમાં રહેલું છે એ જગ્યાએ આ પાર્શ્વીય વર્ધનશીલ પેશી છે એ રહેલી હોય છે. એટલે આપણે એના સ્થાનની વાત કરતા હતા તો સ્થાનમાં આપણે કહી શકીએ કે અહીં જેમ જેમ કોષો જે છે વિભાજન પામે છે એમ એમ આ પાર્શ્વીય વર્ધનશીલ પેશી છે એની પણ વૃદ્ધિ થાય છે અને એનાથી જે વૃક્ષોનો ઘેરાવો છે ઘેરાવો વધે છે જેને સામાન્ય રીતે પરિઘીય વૃદ્ધિ તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે કે આ ભાગમાં જે આપણે કીધું કે થડનું જે આ કહી શકાય કે ગોળાકાર રીંગો જે આપેલી છે ત્યાં એ જગ્યાએ આ પાર્શ્વીય વર્ધનશીલ પેશી છે રહેલી હોય છે. એટલે શું થશે કે વર્ધનશીલ પેશીનું તો એ લક્ષણ છે કે એમાં એક કોષ રહેલો હોય તો એ કોષનું કોષ વિભાજન થઈને 1માંથી 2, 2માંથી 4, 4માંથી 8 એ રીતે કોષનું સતત ને સતત કોષ વિભાજન થઈને એ કોષોનો એક સમૂહ બનાવે છે. હવે કોષોનું સતત કોષ વિભાજન થશે તો એ કોષો ભેગા થઈને પેશી બનાવશે અને અહીંયા કોષોનું વિભાજન સતત ચાલુ રહેશે તો પેશી જે છે પેશી પણ મોટી બનશે. એટલે કે પેશી જે છે એની પણ વૃદ્ધિ થતી આપણને જોવા મળશે. તો અહીં આપણે એ જ કહી શકીએ છીએ કે જેમ જેમ આ વર્ધનશીલ પેશી જે છે એની વૃદ્ધિ વધારે પ્રમાણમાં આપણે જોવા મળે એમ એમ જે વૃક્ષ આપણે જોયું એનો ઘેરાવો જેટલો મોટો હોય જેને આપણે પરિઘીય વૃદ્ધિ એવી કહી શકાય કે શબ્દથી આપણે એને ઓળખીએ છીએ તો જેમ જેમ એની પરિઘીય વૃદ્ધિ છે જેટલી વધારે હશે એનો મતલબ એવો કહી શકાય કે તેમાં રહેલી જે પાર્શ્વીય વર્ધનશીલ પેશી છે એ પાર્શ્વીય વર્ધનશીલ પેશીનો વિકાસ છે એ ખૂબ જ ઝડપથી અને ખૂબ જ વધારે પ્રમાણમાં થાય છે. અને એનો વિકાસ શા માટે વધારે પ્રમાણમાં થાય છે તો કહી શકાય કે આ જે પાર્શ્વીય વર્ધનશીલ પેશી છે એમાં જે કોષો રહેલા છે એ કોષોના સતત ને સતત કોષ વિભાજનથી આ પાર્શ્વીય વર્ધનશીલ પેશી છે એની વૃદ્ધિ થાય છે, એનો વિકાસ થાય છે અને સાથે સાથે વૃક્ષોનો જે ઘેરાવો છે જે પરિઘીય વૃદ્ધિ છે એ પરિઘીય વૃદ્ધિમાં પણ આપણને વધારો થતો જોવા મળે છે. હવે આ વસ્તુ છે ને એ સામાન્ય રીતે આપણે જોતા હોઈએ કે આપણામાં અથવા તો આપણા શરીરમાં પણ આ વસ્તુ આપણે ઓબ્ઝર્વ કરી શકીએ કે આપણે કોઈ એક સ્ટુડન્ટની વાત કરીએ અથવા તો કોઈ એક
છોકરાની વાત કરીએ તો એ છોકરાનું શરીર અહીં આકૃતિમાં જુઓ એ પ્રમાણે ખૂબ જ પાતળું શરીર ધરાવે છે. હવે એ છોકરો થોડા સમય બાદ એનું શરીર છે એ ખૂબ જ મોટું થઈ જાય, જાડું થઈ જાય, તો એના પાછળનું કારણ શું હોઈ શકે? તો આપણને ખબર છે કે આના પાછળનું એક જ કારણ છે કે એ જે ખોરાક લે છે, ખોરાક જો ચરબીવાળો ખોરાક હોય અથવા તો ખોરાકની માત્રા જે લેતો હોય એના કરતાં વધારે માત્રામાં ખોરાક લે તો આ જે કહી શકાય કે છોકરો જે છે એના સામાન્ય શરીરથી થોડું મોટું શરીર એ પ્રાપ્ત કરે છે, એટલે કે જાડો બને છે, બરાબર. તો અહીંયા પણ આ ખોરાક લેવાથી જે છોકરાના શરીરની વૃદ્ધિ છે, એ વૃદ્ધિ એનું જે જાડાપણું છે, જાડાપણું આપણે દેખાઈ આવે છે. તો એવી જ વસ્તુ અહીં આપણે વનસ્પતિનું જે થડ છે, એનું જે પરિઘીય વૃદ્ધિ છે, એવું જ આપણને ત્યાં પણ જોવા મળે છે. એટલે કે જેમ જેમ એને પોષણ મળતું રહેશે એમાં રહેલા કોષોનું કોષ વિભાજન સતત થતું રહેશે અને એનાથી પાર્શ્વીય વર્ધનશીલ પેશી છે એની પણ વૃદ્ધિ છે એ સતત ને સતત ચાલુ રહેશે. અને જેમ જેમ પાર્શ્વીય વર્ધનશીલ પેશી વધશે એમ એ વૃક્ષની પરિઘીય વૃદ્ધિ જે છે એનો જે ઘેરાવો છે એ પણ આપણને વધતો જોવા મળે છે, બરાબર. આ જ રીતે આપણે અહીંયા જે વાત કરી એ પ્રમાણે આપણે વૃક્ષોની જે વૃદ્ધિ છે એ પણ અમુક સમય પૂરતી જ મર્યાદિત હોય છે. એટલે કે અહીંયા આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે વૃક્ષોનો જે ગ્રોઈંગ પિરિયડ છે, ગ્રોઈંગ પિરિયડ એટલે કે એવો સમયગાળો કે જ્યાં વૃક્ષોનો વિકાસ જે છે એ મહત્તમ માત્રામાં થાય. અને એવો સમયગાળો એટલે કયો સમયગાળો લઈ શકીએ? તો આપણે બધાને ખબર છે કે જો કોઈ વૃક્ષ જે હોય એને પાણી પૂરતા પ્રમાણમાં મળતું હોય, પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં મળતા હોય જમીનમાંથી, અને સાથે સાથે પૂરતા પ્રમાણમાં જો એને સૂર્યપ્રકાશ મળતો હોય તો આ સમયગાળા દરમિયાન એ વનસ્પતિ છે એનો વૃદ્ધિ જે છે એ મહત્તમ થાય છે, બરાબર. તો અહીં આ જે વૃક્ષોનો જે ગ્રોઈંગ પિરિયડ એટલે કે જે એનો વૃદ્ધિનો સમયગાળો છે એ આ આકૃતિ દ્વારા આપણે જોઈ શકીએ કે એને પુષ્કળ પ્રમાણમાં પાણી મળે છે, સૂર્યપ્રકાશ મળે છે અને જમીન પણ ફળદ્રુપ હોય તો ત્યાં વનસ્પતિનો વિકાસ સૌથી વધુ જોવા મળશે. એટલે કે આવા સમયગાળા દરમિયાન અથવા તો આવી જગ્યાએ આ વનસ્પતિ જે છે એ વનસ્પતિમાં રહેલી પાર્શ્વીય વર્ધનશીલ પેશી છે એનો પણ જે વૃદ્ધિ અને વિકાસ છે એ ઝડપથી થાય છે. એટલે આપણે કહી શકીએ કે અહીં જ્યારે વૃક્ષોનો ગ્રોઈંગ પિરિયડ હોય, જ્યારે વૃક્ષોનો વૃદ્ધિનો સમયગાળો હોય એવા સમયગાળા દરમિયાન એમાં રહેલી પાર્શ્વીય વર્ધનશીલ પેશી છે, વર્ધનશીલ પેશીમાં પણ વધારો થાય છે, જલ્દીથી વધે છે. અને જલ્દીથી વધશે તો આવા સ્થાન પર અથવા તો આવા સમયગાળા દરમિયાન જો વૃક્ષોને આવો સમયગાળો મહત્તમ માત્રામાં મળતો હોય તો એમાં રહેલા વૃક્ષો જે છે એની પરિઘીય વૃદ્ધિ પણ વધારે હોય છે, જે આપણે આગળ ભણી ગયા, બરાબર. તો અહીં જો આવા એટલે કે વૃક્ષોનો જે વૃદ્ધિવાળો સમયગાળો છે એવા સમયગાળામાં રહેલા જે વૃક્ષો છે એ વૃક્ષોમાં વર્ધનશીલ પેશીનું જે વૃદ્ધિ છે, જે વિકાસ છે ઝડપથી થાય છે. અને જો વર્ધનશીલ પેશી છે એ જલ્દીથી વધે તો આવા વૃક્ષોમાંથી જે આપણને લાકડું મળે છે એ આછા રંગનું લાકડું જે છે એ આપણને પ્રાપ્ત થાય છે. આ જ રીતે જો આપણે ઉલટું વિચારીએ કે વૃક્ષોનો જે નોન ગ્રોઈંગ પિરિયડ છે, નોન ગ્રોઈંગ પિરિયડ એટલે કે વૃક્ષોને પૂરતો સૂર્યપ્રકાશ પણ નથી મળતો એ સમયગાળા દરમિયાન, પૂરતું પાણી પણ નથી મળતું અને પોષક દ્રવ્યો પણ ના મળતા હોય, એટલે કે આવો વૃક્ષોનો વૃદ્ધિ ના થતો હોય એવો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન વૃદ્ધિ આ જે વનસ્પતિઓ છે એ વનસ્પતિનો વિકાસ છે અટકી પડે છે. એટલે કે એમાં રહેલી જે પાર્શ્વીય વર્ધનશીલ પેશી છે, પાર્શ્વીય વર્ધનશીલ પેશી પણ એ ખૂબ જ ધીમે ધીમે એમ વધારો થતો આપણને જોવા મળે છે. એટલે કે એની વૃદ્ધિ પણ અટકી જાય છે એમ જ આપણે કહી શકીએ, કારણ કે બહુ જ ધીમી માત્રામાં એ જે પાર્શ્વીય વર્ધનશીલ પેશી છે એની વૃદ્ધિ આપણે થતી જોવા મળે છે. અને આવો જે વૃક્ષોનો નોન ગ્રોઈંગ પિરિયડ છે એવા સમયગાળામાં અથવા તો એવી જગ્યાએ જે વૃક્ષો રહેલા હોય કે જેમાં પાર્શ્વીય વર્ધનશીલ પેશી ધીમે ધીમે વધે છે એ વૃક્ષોમાંથી જે આપણને લાકડું પ્રાપ્ત થાય છે, લાકડું ઘેરા રંગનું લાકડું જે છે એ આપણને પ્રાપ્ય બને છે, બરાબર. તો અહીં આપણે કહી શકીએ કે જે પાર્શ્વીય વર્ધનશીલ પેશી છે એ ખરેખર વૃક્ષોની પરિઘીય વૃદ્ધિ સાથે સંબંધિત છે. એટલે તો આપણે કીધું કે પાર્શ્વીય વર્ધનશીલ પેશીનું સ્થાન ક્યાં છે, તો વૃક્ષોનો જે નીચેનો ભાગ છે તે જગ્યાએ આ પાર્શ્વીય વર્ધનશીલ પેશી રહેલી હોય છે. એટલે કે વૃક્ષોની પરિઘીય વૃદ્ધિ સાથે આ પાર્શ્વીય વર્ધનશીલ પેશી છે એ એનું સ્થાન જે છે એ મહત્વનો ભાગ ભજવે છે, બરાબર. તો અહીં આપણે આ જે વર્ધનશીલ પેશી છે એના અલગ અલગ 3 પ્રકારો એટલે કે અગ્રસ્થ વર્ધનશીલ પેશી, આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી અને પાર્શ્વીય વર્ધનશીલ પેશી, આ ત્રણેય વિશે એના સ્થાન એના કાર્યો વિશે આપણે માહિતી મેળવી. ત્યારબાદ હવે આપણે આ જે વર્ધનશીલ પેશી છે, જે પાર્શ્વીય વર્ધનશીલ પેશીની વાત કરતા હતા કે જેમાં આપણે કીધું કે થડનો જે એક ક્રોસ સેક્શન તમને અહીંયા આપેલો છે એમાં જે સર્ક્યુલાકાર ગોળાકાર જે રીંગો છે
આ રીંગોમાં આ પાર્શ્વીય વર્ધનશીલ પેશી રહેલી છે, પણ આ રીંગોનું એક બીજું પણ મહત્વ છે. શું છે કે અહીં આ વનસ્પતિના થડમાં જે રીંગો ગોળાકાર વલયાકાર રીંગો આપણે જોવા મળે છે, એ વલયાકાર રીંગોની ગણતરી કરીને તમે કોઈ પણ વૃક્ષ હોય એ વૃક્ષની ઉંમરનો જે ખ્યાલ છે એ ખ્યાલ તમે મેળવી શકો છો. એ રીંગોની ગણતરી કરીને તમને એટલો તો રફ આઈડિયા આવી જ જાય છે કે અહીંયા જે વૃક્ષો ઉગેલા છે એ વૃક્ષોની ઉંમર કેટલી હશે. બરાબર, તો અહીં પણ આ પાર્શ્વીય વર્ધનશીલ પેશી છે મહત્વનો ભાગ ભજવે છે. હવે આપણે આ વર્ધનશીલ પેશી વિશે માહિતી મેળવ્યા બાદ આ વર્ધનશીલ પેશી એટલે કે દરેક વર્ધનશીલ પેશીના જો આપણે સામાન્ય લક્ષણોની વાત કરવી હોય તો હવે આપણે આ વર્ધનશીલ પેશીના બધા જ જે ત્રણ પ્રકારો જોયા બધાના જે સામાન્ય લક્ષણો છે એની આપણે માહિતી મેળવવાની છે. તો આ લક્ષણોમાં આપણે પહેલું લક્ષણ લઈ શકીએ કે આ જે વર્ધનશીલ પેશી છે, વર્ધનશીલ પેશીના જે કોષો છે એ ખૂબ જ સક્રિય હોય છે. કારણ કે કોષો સક્રિય હોવાનું કારણ એ જ છે કે વર્ધનશીલ પેશી એ વનસ્પતિની વૃદ્ધિ સાથે સંબંધિત છે. જો કોષો સક્રિય ના હોય તો એ કોષોનું કોષ વિભાજન પણ એટલું ઝડપથી નહીં થાય, અને કોષોનું કોષ વિભાજન ઝડપથી ના થાય તો એમાં જે વર્ધનશીલ પેશી છે એ વર્ધનશીલ પેશીની વૃદ્ધિ પણ ઝડપથી નહીં થાય, અને એ વર્ધનશીલ પેશી જે વનસ્પતિ જે વૃક્ષ સાથે સંકળાયેલી છે એની પણ વૃદ્ધિ આપણને ઝડપથી થતી જોવા મળશે નહીં. બરાબર, એટલે કે અહીં રહેલા કોષો છે ખૂબ જ સક્રિય હોય છે. ખૂબ જ સક્રિય હોવાને લીધે આ કોષો છે એ સતત ને સતત અને ઝડપથી પોતાનું કોષ વિભાજન કરતા રહે છે. એટલે કે કોષોની સંખ્યામાં વધારો થતો રહે છે. કોષોની સંખ્યા વધશે એટલે વર્ધનશીલ પેશી છે એની પણ વૃદ્ધિ થશે, અને વર્ધનશીલ પેશીની વૃદ્ધિ થશે તો સાથે સાથે એ વૃક્ષની એ વનસ્પતિની પણ વૃદ્ધિ જે છે એ આપણને જોવા મળશે. તો આ એનું પહેલું લક્ષણ છે કે કોષો ખૂબ જ સક્રિય હોય છે. ત્યારબાદ આપણે એના બીજા લક્ષણની વાત કરીએ તો આપણે કહી શકીએ કે આ જે વર્ધનશીલ પેશીમાં કોષો રહેલા છે એ કોષો સ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવે છે, અને સાથે સાથે વધારે ઘટ્ટ માત્રામાં જે કોષરસ છે એ કોષરસ પણ આ વર્ધનશીલ પેશીના કોષોમાં રહેલું હોય છે. કારણ કે સ્પષ્ટ કોષ કેન્દ્ર અને કોષરસ ધરાવે છે એનો મતલબ શું થાય કે અહીં રહેલા કોષો છે એ કેવા હોય, જીવંત હોય છે, અને જીવંત હોય તો જ એનું કોષ કેન્દ્ર છે સ્પષ્ટ હોય છે, કોષરસ ઘટ્ટ હોય છે, અને સાથે સાથે વધારે સક્રિય હોય છે. બરાબર, એટલે બીજું પણ આપણે કહી શકીએ કે અહીં રહેલા કોષો છે કેવા છે, જીવંત કોષો ધરાવે છે. ત્યારબાદ ત્રીજા લક્ષણની વાત કરીએ તો આ જે પેશીના કોષો છે કોષો સેલ્યુલોઝ યુક્ત પાતળી કોષ દિવાલ ધરાવે છે. કારણ કે કોષોની વૃદ્ધિ થવી અહીંયા કોષોના વિભાજન દ્વારા એ કોષોની માત્રામાં વધારો થાય છે. બરાબર, તો એ જે કોષો છે એ પાતળી કોષ દિવાલ ધરાવતા હોય છે. કારણ કે એમાંથી જે કહી શકાય કે કેટલાક મિનરલ્સ છે, પાણી છે, બરાબર, તો આ જે પોષક દ્રવ્યો છે પોષક દ્રવ્યોની આપલે પોષક દ્રવ્યોનું સ્થાનાંતર જે છે કોષ દિવાલ મારફતે થાય છે. એટલે કે ઓબ્વિયસલી આપણે કહી શકીએ કે આવા કોષો સેલ્યુલોઝની ખૂબ જ પાતળી કોષ દિવાલ છે એ ધરાવતા હોય છે. સાથે સાથે આપણે એ પણ કહી શકાય કે આ જે કોષો છે એટલે કે આ વર્ધનશીલ પેશીના જે કોષો છે કોષો રસધાની ધરાવતા નથી. હવે રસધાનીનો ઉપયોગ શું? તો રસધાની છે એ ચોક્કસ રીતે કોઈ દ્રવ્યો અથવા તો ખોરાકના સંગ્રહ માટે વનસ્પતિમાં રહેલી હોય છે. તો અહીં આ જે વર્ધનશીલ પેશી છે એ તો સતત ને સતત કોષ વિભાજન કરે છે. એટલે કે કોઈ એક જ કોષ નથી રહેવાનો, એનું વિભાજન સતત ને સતત ચાલુ જ રહેવાનું છે. હવે એનું વિભાજન સતત ચાલુ હોય એનો મતલબ એવો કે વનસ્પતિ માટે કોઈ પણ પ્રકારની બીજી કોઈ વૃદ્ધિ સિવાયની ક્રિયા માટે ઉપયોગી નથી, અને વૃદ્ધિ સિવાયની ક્રિયા માટે ઉપયોગી નથી તો માત્ર ને માત્ર એનું વિભાજન થાય એ જ આપણા માટે જરૂરી છે. તો એટલા માટે જ આ જે વનસ્પતિ આ જે વર્ધનશીલ પેશી રહેલી છે વર્ધનશીલ પેશીમાં જે રસધાની છે એ રસધાની આવેલી હોતી નથી. કારણ કે રસધાની નથી એનો મતલબ એવો જ કે એને કોઈ પણ પ્રકારના દ્રવ્યો કોઈ પણ પ્રકારના ખોરાકનો સંગ્રહ છે એ કોષોમાં કરવાની આપણે જરૂરિયાત છે નહીં, અને એટલા માટે જ આ જે વર્ધનશીલ પેશીના કોષો છે એ કોષો રસધાની ધરાવતા નથી. તો અહીં આપણે વર્ધનશીલ પેશી એના જે 3 પ્રકારો, એના સ્થાનો, એના કાર્યો, અને સાથે સાથે આ 3 પ્રકારો અથવા તો કહી શકાય કે વર્ધનશીલ પેશીના જે સામાન્ય લક્ષણો છે એના વિશે આપણે માહિતી મેળવી.